પાલનપુર આબુ હાઈવે પર ખેમાણા નજીક ગૌરક્ષકોએ પશુઓ પ્રત્યેની ક્રૂરતાના મોટા કારસાનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતી એક ટ્રક ઝડપી પાડવામાં આવી છે। બનાસકાંઠામાં પશુ તસ્કરી અને અમાનુષી પરિવહન સામે ગૌરક્ષકો અને પોલીસ સતર્ક છે, ત્યારે ગુરુવારે સવારે એક ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી। પાલનપુરની ગૌશાળામાં એઆઈ કર્મચારી તરીકે સેવા આપતા અરવિંદભાઈ ચૌધરીને માહિતી મળી હતી કે એક આઈસર ટ્રકમાં પશુઓને અત્યંત દયનીય હાલતમાં ભરીને આબુ રોડ તરફ લઈ જવામાં આવ્યા હતા। આ માહિતી મળતા જ અરવિંદભાઈ અને તેમના સાથી પ્રકાશભાઈએ ફિલ્મી ઢબે વોચ ગોઠવી હતી। જેવી શંકાસ્પદ ટ્રક ગજાનંદ ટાટા શોરૂમ પાસેથી પસાર થઈ કે તરત જ ગૌરક્ષકોએ તેનો પીછો શરૂ કર્યો અને છેક ખેમાણા બસ સ્ટેન્ડ પાસે તેને આંતરી લીધી હતી। જ્યારે ટ્રકની તાડપત્રી ખોલીને તપાસ કરવામાં આવી ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા। ટ્રકની અંદર 10 ભેંસો અને 3 પાડાઓને એવી રીતે ખીચોખીચ ભર્યા હતા કે પશુઓને હલનચલન કરવાની પણ જગ્યા નહોતી। પશુઓ માટે ન તો ઘાસચારાની વ્યવસ્થા હતી કે ન તો પાણીની સુવિધા, જે પશુઓ પ્રત્યેની ઘોર અમાનુષિતા દર્શાવતી હતી। જ્યારે ટ્રક ચાલક અબ્દુલ વારિસ શેખ અને તેની સાથેના ઉમર ફારૂક મિયાના પાસે પરિવહન માટેના કાગળો માંગવામાં આવ્યા ત્યારે તેમની પાસે કોઈ પણ માન્ય પરમિટ મળી આવી નહોતી। આખરે પોલીસને બોલાવીને આ બંને શખ્સોને હવાલે કરવામાં આવ્યા હતા। પોલીસે તાત્કાલિક ધોરણે તમામ પશુઓને મુક્ત કરાવીને ડીસાની રાજપુર પાંજરાપોળ ખાતે સુરક્ષિત મોકલી આપ્યા હતા। હાલમાં પોલીસે ટ્રક જપ્ત કરી છે અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ બંને આરોપીઓ સામે કાયદેસરનું સકંજો કસ્યો છે। જાગૃત નાગરિકો અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી મૂંગા પશુઓને ક્રૂરતાના હાથોમાં જતા બચાવી લેવામાં આવ્યા છે। પશુ પરિવહનના કાયદાઓનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી અન્ય લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો બની રહેશે।